સાઈરામ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે લોકોએ ચર્ચા કરી હતી લિંગી પ્રજનન વિશેની. લિંગી પ્રજનન વિશેની ચર્ચામાં છેલ્લે આપણે લોકોએ વાત કરી હતી લિંગી પ્રજનનમાં જોવા મળતી ઘટનાઓ વિશેની, લિંગી પ્રજનનના જુદા જુદા તબક્કાઓ વિશેની ચર્ચા કરી હતી. પછી લિંગી પ્રજનનની જે સમગ્ર એક જટિલ અને વિસ્તૃત પ્રક્રિયા છે કે જે જટિલ અને વિસ્તૃત પ્રક્રિયાનો એક નિયમિત ક્રમ છે. એ જે નિયમિત ક્રમ કે જેને આપણે લોકો એમ કહી શકીએ કે હવે પહેલું સ્ટેપ આવે જન્યુઓનું જોડાણ, નર અને માદા જન્યુઓનું જોડાણ, અથવા તો જેને આપણે લોકો ફલન તરીકે ઓળખીએ છીએ એ ફલનની ક્રિયા. પછીના ક્રમે આવે છે યુગ્મનજનું નિર્માણ અને ત્યારબાદ આવે છે ભ્રૂણજનનની પ્રક્રિયા. તો જન્યુઓનું જોડાણ થવું સ્વાભાવિક વસ્તુ છે. તમને લોકોને ક્લાસમાં મેં સમજાવેલું છે કે જન્યુઓનું જોડાણ થશે, જોડાણ થયા બાદ યુગ્મનજનું નિર્માણ થાય છે અને યુગ્મનજના નિર્માણને અનુલક્ષીને એ યુગ્મનજમાંથી વૃદ્ધિ અને વિકાસ ભવિષ્યમાં આગળ વધી અને ભ્રૂણનું સર્જન થશે, ભ્રૂણનું નિર્માણ થશે. તો આ ત્રણ સ્ટેપમાં, આ ત્રણ ક્રમમાં હંમેશા આ આખી લિંગી પ્રજનનની જે પ્રક્રિયા છે ને એ નિયમિત ક્રમને અનુસરતી હોય છે. એની મુખ્ય લાક્ષણિકતા છે. હવે લિંગી પ્રજનન સમગ્ર જે એક જટિલ પ્રક્રિયા છે એને સમજવા માટે એને જુદા જુદા ત્રણ સ્ટેપમાં ડિવાઈડ કરવામાં આવેલી છે. જે ત્રણ સ્ટેપ હતા પૂર્વફલન, ફલન અને પશ્વફલન ઘટનાઓ. પૂર્વફલન, ફલન અને પશ્વફલન ઘટનાઓ. એમાં આપણે લોકોએ નામ પ્રમાણે એનો અર્થ જો સમજવા જઈએ તો પૂર્વફલન એટલે કે ફલન પહેલાની ઘટના, ફલન એટલે કે ફલન દરમિયાન જોવા મળતા ચોક્કસ પ્રકારના ફેરફાર, અને છેલ્લે આવે છે પશ્વફલન ઘટના એટલે કે ફલન પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી જોવા મળતા ચોક્કસ પ્રકારના ફેરફારો અથવા તો લક્ષણો, બરાબર, એટલે કે પશ્વફલન. તો આખું જે ફલનની આ પ્રક્રિયા છે એ ફલનની પ્રક્રિયાને અભ્યાસની સરળતા ખાતર ત્રણ સ્ટેપમાં ડિવાઈડ કરી દીધા છે: પૂર્વફલન, ફલન અને પશ્વફલન. એમાં પહેલું સ્ટેપ હંમેશા કોઈ પણ સજીવ સમુદાય હોય, પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય, હંમેશા પહેલા ડાયરેક્ટ ફલન ન થાય પરંતુ ફલન પહેલાની જે પૂર્વ તૈયારીઓ છે ને એ પૂર્વ તૈયારીઓ જોવા મળે, એટલે કે પૂર્વફલન ઘટનાઓ. પૂર્વફલન ઘટનાઓ પહેલા થશે, તૈયારી થઈ ગયા પછી ઓરિજિનલી બીજું સ્ટેપ એટલે કે ફલનની પ્રક્રિયા થશે. અને ફલનની પ્રક્રિયા થઈ ગયા પછી એક વખત ફલન થઈ ગયું, એક વખત જોડાણ થઈ ગયું, યુગ્મનજનું નિર્માણ થઈ ગયું, પછી યુગ્મનજમાંથી ભ્રૂણ બનવાની પ્રક્રિયા. યાદ રાખજો, યુગ્મનજમાંથી ભ્રૂણ બનવાની પ્રક્રિયા એટલે એ પશ્વફલન કહેવાય, બરાબર છે. તો આવી રીતે પ્રક્રિયા આખી એકચ્યુઅલમાં સળંગ છે, પરંતુ આપણે અભ્યાસની સરળતા ખાતર એને ત્રણ સ્ટેપમાં ડિવાઈડ કરવામાં આવેલી છે. તો શરૂઆત કરીએ પહેલા સ્ટેપથી, પૂર્વફલન ઘટનાઓ. જુઓ બધા લોકો, જન્યુઓના જોડાણ પહેલા જોવા મળતી તમામ ઘટનાઓનો અહીં સમાવેશ થાય છે. વાક્ય રચના સમજવાનો પ્રયાસ કરો. વાક્ય રચનામાં આપણને એવું કહેવા માંગે છે અહીંયા જુઓ બધા લોકો કે જન્યુઓના જોડાણ પહેલાં, એનો મતલબ જન્યુઓનું જોડાણ થાય તે પહેલાં જોવા મળતી તમામ ઘટનાઓનો અહીં સમાવેશ થાય છે, બરાબર. એટલા માટે જ એને પૂર્વફલન કહી દીધું છે, નામ આપી દીધું છે. જન્યુ જનન એટલે કે ગેમેટોજીનેસિસ અને જન્યુ વહન એટલે કે ગેમેટ ટ્રાન્સફર એ બે મુખ્ય પૂર્વફલન ઘટનાઓ છે. જન્યુ જનન અને જન્યુનું વહન. વિદ્યાર્થી મિત્રો, સમજવાનો પ્રયાસ કરો. નામ પ્રમાણે જેના લક્ષણ છે જન્યુ જનન. જન્યુ જનન એટલે જન્યુનું નિર્માણ.
જન્યુનું સંશ્લેષણ થવું, જન્યુનું નિર્માણ થવું. અને બીજો શબ્દ અહીંયા આપણને આવે છે જન્યુ વહન અથવા તો ગેમેટ ટ્રાન્સફર. જન્યુઓ વહન પામશે, પહેલાં જન્યુઓનું જનન થશે, પછી વહન પામે છે. તો આ જે પ્રક્રિયા છે, આ જે બંને સ્ટેપ છે એ પૂર્વફલન ઘટના તરીકે જોવા મળે છે. તો હવે પૂર્વફલન ઘટનામાં આપણે આ બે વસ્તુ સમજવાની છે, જન્યુઓનું જનન અને જન્યુઓનું વહન. શરૂઆત કરીએ પહેલા સ્ટેપથી, જન્યુઓના જનન એટલે કે ગેમેટોજીનેસિસ. તો જો તમે જાણો જ છો કે જન્યુ જનન એ જન્યુઓના નિર્માણની ક્રિયા છે. જન્યુનું જનન એટલે કે જન્યુઓનું નિર્માણ. આપણે શરૂઆતમાં જ ચર્ચા કરી ગયા, પહેલા દિવસે ચર્ચા કરી ગયા કે ભાઈ લિંગી પ્રજનન હોય તો લિંગી પ્રજનનની અંદર બે વિરુદ્ધ જાતિના જન્યુઓની આવશ્યકતા રહી, કારણ કે બે વિરુદ્ધ જાતિના જન્યુઓ હશે એ જોડાશે અને એમાંથી યુગ્મન જ બનશે. બરાબર છે. તો જન્યુઓનું જનન, જન્યુઓના નિર્માણની પ્રક્રિયા પહેલાં થશે. હવે જે દરમિયાન બે પ્રકારના જન્યુઓ એટલે કે નર અને માદા જન્યુઓ સર્જાય છે. જન્યુ જનન દરમિયાન નર જન્યુ અને માદા જન્યુ સર્જાય છે. જન્યુઓ એ એકકીય સિંગલ એન, બરાબર, જન્યુઓ એકકીય કોષો છે. કેટલીક લીલમાં બંને જન્યુઓ દેખાવમાં સરખા હોય છે. જો જન્યુઓ પેલી વસ્તુ એ કે વનસ્પતિ હોય કે પ્રાણી હોય, હંમેશા જન્યુઓ એકકીય જ હોય. બરાબર છે. જન્યુઓ હંમેશા કેવા હોય? એકકીય. પછી એવા એકકીય બે જન્યુઓ એટલે કે એકકીય પ્રકારનું નર જન્યુ અને માદા જન્યુ એ બંને એકબીજા સાથે જોડાશે અને પછી એ દ્વિકીય એવા યુગ્મનજમાં પરિણમતું હોય છે. તો નર અને માદા જન્યુ છે એ બંને એકકીય છે. કેટલીક લીલમાં બંને જન્યુઓ દેખાવમાં સરખા હોય છે, જેથી તેમને નર અને માદા જન્યુ તરીકે જુદા તારવી શકાતા નથી. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, તમારી જે ટેક્સ્ટબુકની આકૃતિ છે એ આકૃતિમાં જુઓ તો તમને લોકોને ખ્યાલ આવશે. જુઓ, પહેલા નંબરની આકૃતિ જે છે કે જ્યાં ક્લેડોફોરા લીલના સમજન્યુઓ દર્શાવ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે લોકો એ બંને જન્યુઓનો આકાર, રચના, એનો બાહ્યાકાર દેખાવ જુઓ તો બંને એક્ઝેક્ટલી એકબીજાને મળતા આવે છે, સમાન છે. એટલા માટે સમજન્યુ કીધા છે. બરાબર. તો લીલ છે એ અમુક લીલની અંદર આવું જોવા મળ્યું છે. આમાં એક નર અને એક માદા છે કે જે તમે બાહ્યાકાર લક્ષણોના આધારે નક્કી ન કરી શકો. કહેવાનો તાત્પર્ય શું છે કે તમારી સમક્ષ જે આકૃતિ છે એ આકૃતિની અંદર એક નર છે, એક માદા છે, પરંતુ એ તમે બાહ્યાકાર દ્રષ્ટિએ નક્કી ન કરી શકો. એ જનની દ્રષ્ટિએ નક્કી થાય. આકારની દ્રષ્ટિએ તમે નક્કી ન કહી શકો કે સર આ એક નર જન્યુ છે ને એક માદા જન્યુ છે. એની સામે, એટલા માટે સમજન્યુ કીધા છે. એની સામે બીજા નંબરની આકૃતિ છે બી છે એ જુઓ. ફ્યુકસ પ્રકારની લીલના વિષમ જન્યુઓ દર્શાવ્યા છે કે જ્યાં તમે આકૃતિ જોઈને કહી શકો કે આ એક ગોળાકાર રચના છે અને એની સામે બીજી એક કશાયુક્ત એવી ચલિત રચના નાનકડી ગમતી દર્શાવી છે. જે કશાયુક્ત ચલિત રચના છે, નાનકડી દર્શાવી છે, એ નર જન્યુ છે. અને માદા જન્યુ છે ને, માદા જન્યુનું કદ હંમેશા, વિષમ જન્યુના કિસ્સામાં માદા જન્યુ છે એનું કદ હંમેશા નર કરતાં મોટું હોય. બરાબર. પરંતુ સામે તે સ્થગિત હોય, સ્થિર હોય, અચલિત હોય. એના માટે જ્યાં મોટી ગોળાકાર રચના દર્શાવેલી છે આપણી સમક્ષ, એ રચના જે છે એ રચના માદા જન્યુની છે અને બાજુમાં એક નરજન્યુ આપેલું છે, ફ્યુકસ પ્રકારની લીલ. એની સામે ત્રીજા નંબરની આકૃતિ જુઓ, આકૃતિ સી. હોમોસેપિયન્સ, માનવના વિષમ જન્યુ. એમાં તમે જોઈ શકો છો કે એક તરફ શુક્રકોષ દર્શાવ્યા છે અને એક તરફ એક અંડકોષ આપેલું છે. તો આકૃતિના આધારે તમે જોઈને કહી શકો કે આમાં શુક્રકોષ કયો છે અને અંડકોષ કયો છે, અથવા તો નરજન્યુ કયું છે અને માદાજન્યુ કયું છે. તો બંને આકારની દ્રષ્ટિએ અથવા તો બાહ્યાકાર રીતે જુદા જુદા હોવાથી એને વિષમજન્યુ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલી રચના જે હતી એ સમજન્યુનું ઉદાહરણ છે. બાકીની બીજી બે રચના, એક અહીંયા
ફ્યુકસ પ્રકારની લીલમાં, અને બીજું હોમોસેપિયન્સ એટલે કે માનવના વિષમજન્યુ પણ તમને લોકોને આકૃતિમાં દર્શાવ્યા છે. તો આ પ્રકારની રચના છે એ અહીંયા જોવા મળે છે. સમજન્યુ કે વિષમજન્યુના સંદર્ભમાં જો આપણે વાત કરીએ ને તો હવે ફરી પાછું આપણું ચર્ચા આપણે આગળ વધારીએ તો જુઓ બધા લોકો, તેથી તેઓને સમજન્યુઓ એટલે કે હોમોગેમેટ્સ અથવા તો આઇસોગેમેટ્સ સમજન્યુઓ તરીકે ઓળખવામાં આવે છે. હોમોગેમેટ્સ તરીકે, આઇસોગેમેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. સમજન્યુઓ એટલે એવા જન્યુઓ કે જે દેખાવમાં બાહ્યાકાર રીતે સરખા હોય છે. જ્યારે મોટાભાગના લિંગી પ્રજનન કરતા સજીવોમાં ઉત્પન્ન થતા બંને જન્યુઓ જ્યારે મોટાભાગના લિંગી પ્રજનન કરતા સજીવોમાં ઉત્પન્ન થતા બંને જન્યુઓ બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ અલગ પ્રકારના હોય છે. બરાબર, બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ કેવા કીધા છે? અલગ પ્રકારના હોય છે, જેમને વિષમજન્યુઓ અથવા તો વિટ્રોગેમેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા સજીવોમાં નરજન્યુઓને ચલપુજન્યુ કે શુક્રકોષ અને માદાજન્યુઓને અંડકોષ કહે છે. જે નરજન્યુનું નામ શું આપી દીધું? જુઓ, ચલપુંજન્યુ. પુ એટલે નર, નરજન્યુ જન્યુ પાછું કેવું? ચલ એટલે ચલિત, એન્થ્રોઝોઇડ. બરાબર છે. નરજન્યુઓને ચલપુંજન્યુ અથવા તો એન્થેરોઝોઇડ અથવા તો શુક્રકોષ, અને માદાજન્યુને અંડકોષ અથવા તો એગ તરીકે, ઓવમ તરીકે નામકરણ કરવામાં આવેલું છે. તો એ વિષમજન્યુ છે. હોમોગેમેટ્સ એટલે સમજન્યુ, હેટરોગેમેટ્સ એટલે વિષમજન્યુ. ઇંગ્લિશના આપેલા છે, યાદ રહીએ તો સારું, ન યાદ રહીએ તો પણ કાંઈ વાંધો નહીં, પરંતુ સમજન્યુ અને વિષમજન્યુ શબ્દનો અર્થ તમને લોકોને આવડવો જોઈએ. તો આ તો ચર્ચા કરી આપણે લોકોએ જન્યુઓના પ્રકારો વિશેની, કે જે લિંગી પ્રજનન માટે અનિવાર્ય છે. લિંગી પ્રજનન કરતા દરેકે દરેક સજીવો છે એની અંદર જન્યુઓનું જનન થતું હોય, તો એ જન્યુઓ છે એ જન્યુઓ કાં તો સમ હશે કાં તે વિષમ હશે. હવે વાત કરીએ સજીવોમાં જાતીયતા, સેક્સ્યુઆલિટી ઇન ઓર્ગેનિઝમ્સ. તો એમાં જુઓ બધા લોકો, સામાન્યતઃ લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવોના જન્યુઓનું જોડાણ થાય છે. સામાન્યતઃ લિંગી પ્રજનનમાં બે અલગ અલગ, બે જુદા જુદા સજીવોના જન્યુઓ, બે જુદા જુદા સજીવો છે, એક નર છે એક માદા છે, અને એના જન્યુઓનું જોડાણ થાય છે. પરંતુ દરેક વખતે આ સાચું જ હોય એવું નથી. અપવાદરૂપ કિસ્સાના સ્વરૂપમાં કહે છે તમને લોકોને કે પરંતુ દરેક વખતે આ સાચું જ હોય એવું નથી. ધોરણ 11માં તમે કરેલ અભ્યાસના કેટલાક ઉદાહરણોને યાદ કરો અને શોધો કે કેટલાક કિસ્સાઓમાં સ્વફલન જોવા મળ્યું હતું. સ્વાભાવિકપણે વનસ્પતિઓમાં આવા ઉદાહરણો નોંધવા સરળ છે. વનસ્પતિમાં સમજો, હવે પછીનો પેરેગ્રાફ, વનસ્પતિમાં નર અને માદા પ્રાજનનિક રચના. વનસ્પતિમાં નર અને માદા પ્રાજનનિક રચના જો એક જ વનસ્પતિમાં તે જોવા મળે તો એવી વનસ્પતિને આપણે લોકો દ્વિલિંગી કહેશું, અને જો એ ભિન્ન ભિન્ન વનસ્પતિમાં જોવા મળે તો એવી વનસ્પતિને આપણે લોકો એકલિંગી વનસ્પતિ તરીકે ઓળખશું. સ્વાભાવિક વસ્તુ છે, એ તમે લોકો જોઈને કહી શકો કે ભાઈ દ્વિલિંગી વનસ્પતિ અને એકલિંગી વનસ્પતિ. બરાબર છે. એકલિંગી વનસ્પતિ એને કહેવાય કે જ્યાં આપણને કોઈ પણ સ્ત્રી કેસર અથવા તો પુંકેસર એમાંથી કોઈ પણ એક જ લિંગ વનસ્પતિ ધરાવતી હોય તો એ એકલિંગી. પુષ્પની અંદર કાં તો સ્ત્રી કેસર આવેલું પુષ્પીય ચક્ર તરીકે, અથવા તો પુંકેસર આવેલું, અને દ્વિલિંગી હોય તો એની અંદર બંને આવેલા હશે, પુંકેસર અને સ્ત્રી કેસર બંને પુષ્પીય ચક્રો હાજર હોય. તો જ્યારે એવી સ્થિતિ હોય ત્યારે એ દ્વિલિંગી કહેવાય.
તો કહેવાનું તાત્પર્ય શું છે કે વનસ્પતિ કે જેઓ પ્રજનનની પ્રક્રિયામાં ભાગ ભજવે છે, કાં તો તેઓ એકલિંગી હશે અથવા તો તેઓ દ્વિલિંગી હશે, પહેલી વસ્તુ. પછી કેટલીક ફૂગ અને વનસ્પતિઓમાં, સમજો, કેટલીક ફૂગ અને વનસ્પતિઓમાં દ્વિલિંગી પરિસ્થિતિને સૂચવતો શબ્દ એ સમસુકાય અને એક સદની વપરાય છે. શબ્દને તમે લોકો સમજવાનો પ્રયાસ કરજો કે કેટલીક ફૂગ અને વનસ્પતિઓમાં જે આ દ્વિલિંગી પરિસ્થિતિ છે એ દ્વિલિંગી પરિસ્થિતિને માટેનો એક અન્ય શબ્દ અહીંયા વાપરવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો, સમસુકાયક અથવા તો હોમોથેલિક, અને એક સદની તરીકે એને ઓળખવામાં આવે છે. એ એક સદની પરિસ્થિતિ કોને કહેવાય? તો એક સદની પરિસ્થિતિ, એક સદની પરિસ્થિતિ શબ્દનો અર્થ થાય છે, સાંભળજો બધા લોકો ખાસ, કે એવી વનસ્પતિ કે જેના ઉપર આપણને બંને પ્રકારના પુષ્પ જોવા મળતા હોય, એટલે કે નર પુષ્પ પણ જોવા મળે અને માદા પુષ્પ પણ જોવા મળે. વિચારો, એક એવી વનસ્પતિ લ્યો કે જે વનસ્પતિમાં ઉપરની તરફ પુંકેસરયુક્ત પુષ્પો હોય અને એ જ વનસ્પતિના પ્રકાંડમાં નીચેની તરફ સ્ત્રીકેસરયુક્ત પુષ્પો હોય. આવી પરિસ્થિતિ વિચારો. એક વનસ્પતિ છે, એ વનસ્પતિના ઉપરની તરફના જે બધા પુષ્પો છે એ પુંકેસરયુક્ત છે, એટલે થયા એ કેવા એકલિંગી પુષ્પ થયા, પુંકેસરયુક્ત છે એટલા માટે. અને એ જ વનસ્પતિના નીચેની તરફના જે પુષ્પો છે એ બધા સ્ત્રીકેસરયુક્ત છે, તો એ પણ કહેવાય શું? એકલિંગી પુષ્પ. તો બંને એકલિંગી પુષ્પ એ એક જ માતૃ વનસ્પતિ ઉપર તમને જોવા મળતા. એક જ વનસ્પતિની અંદર બે પ્રકારના પુષ્પ છે, એક નર પુષ્પ પણ છે અને એક માદા પુષ્પ પણ છે. બે ભેગા ન હોય, બેની સ્થિતિ, સ્થાન બધું અલગ અલગ હોય, બરાબર છે, કક્ષ અલગ અલગ હોય, પરંતુ બંનેનું નિર્માણ એક જ માતૃ વનસ્પતિમાંથી થયેલું હોય. તો આ પ્રકારની પરિસ્થિતિને એક સદની પરિસ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? ફરી પાછું બોલું છું, એવી વનસ્પતિ કે જેના પ્રકાંડ ઉપર એક તરફ નર પુષ્પ આવેલા હોય તો બીજી તરફ માદા પુષ્પ આવેલા હોય. ઉપરની તરફ માદા પુષ્પ હોય તો નીચેની તરફ નર પુષ્પ, અને ઉપરની તરફ નર પુષ્પ આવેલા હોય, એવા એકલિંગી પુષ્પ આવેલા હોય, તો નીચેની તરફ માદા પ્રકારના એકલિંગી પુષ્પ આવેલા હોય. પરંતુ માતૃઅક્ષ આખું એક જ હોય, વનસ્પતિ એક જ છે. એક જ વનસ્પતિમાં બે પ્રકારના પુષ્પ, બે એકલિંગી પ્રકારના પુષ્પ એક જ વનસ્પતિ ઉપર જ્યારે જોવા મળે તો એ સ્થિતિને એક સદની સ્થિતિ કહેવાય. કે વનસ્પતિઓને એક સદની વનસ્પતિ અથવા તો મોનોસિયસ વનસ્પતિ તરીકે, એક સદની વનસ્પતિ તરીકે અથવા તો સમસુકાય તરીકે એને ઓળખવામાં આવે છે. જ્યારે એકલિંગી પરિસ્થિતિ સૂચવતો શબ્દ, ફરી પાછું ટેક્સ્ટબુકમાં જો બધા લોકો, જ્યારે એકલિંગી પરિસ્થિતિ સૂચવતો શબ્દ વિષમ સુકાયક અને દ્વિસદની છે. હવે એક સદનીનો અર્થ તમને લોકોને જો સમજાઈ ગયો હોય વિદ્યાર્થી મિત્રો, તો એના આધારે દ્વિસદની, ડાયોસિયસ, બરાબર, એનો અર્થ સમજવો સાવ સહેલો છે. એવી વનસ્પતિ કે જેમાં સંપૂર્ણપણે એકલિંગી પ્રકારના જ પુષ્પો હોય, પરંતુ બધા સરખા હોય, કાં બધા જ પુષ્પ નર અને કાં બધા જ પુષ્પ માદા. એવી માતૃ વનસ્પતિ કે જે માતૃ વનસ્પતિ ઉપર બધા જ પુષ્પો જે ઉગે છે એ બધા જ પુષ્પો સમાન પ્રકારના જ છે, એટલે કે આ બધા નર પુષ્પ છે, એટલે કે બધા જ પુંકેસરયુક્ત છે, કા બધા માદા પુષ્પ છે, બધા જ સ્ત્રીકેસરયુક્ત પુષ્પ છે. તો આ પ્રકારની વનસ્પતિ જે હોય એને નામ આપવામાં આવેલું છે દ્વિસદની અથવા તો ડાયોસિયસ, બરાબર, અથવા તો એનું બીજું નામ છે વિષમ સુકાયક. અને એક સદનીનો અર્થ શું થાય? તો એક સદનીનો અર્થ થાય એમાં પણ પુષ્પો બધા એકલિંગી છે, પરંતુ શરત એવી છે કે એ એક સદની વનસ્પતિમાં એક તરફ પુષ્પ બધા એકલિંગી નર પ્રકારના છે, તો બીજી તરફ
પુષ્પ બધા એકલિંગી પરંતુ માદા પ્રકારના છે. એક જ માતૃ વનસ્પતિ ઉપર અથવા તો એક જ માતૃ અક્ષ ઉપર. બરાબર. તો આ પ્રકારની સ્થિતિ હોય તો એને એકસદની કહેવાય. જ્યારે દ્વિસદનીમાં અથવા તો વિષમ સુકાયકમાં ઉપર નીચે તમે ગમે પુષ્પ લ્યો, કાંઈ બધા નર હશે, કાંઈ બધા માદા હશે. એ દ્વિલિંગી અથવા તો મિક્સની, કાંઈ બધા જ પુંકેસરયુક્ત હશે, કાંઈ બધા સ્ત્રીકેસરયુક્ત હોય. તો એવી પરિસ્થિતિને દ્વિસદની કહેવાય. એવી વનસ્પતિને દ્વિસદની વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો એને વિષમ શુકાયક તરીકે પણ ઓળખવામાં આવે છે. સપુષ્પ વનસ્પતિમાં, સપુષ્પી વનસ્પતિમાં પુષ્પ ધરાવતી વનસ્પતિમાં એકલિંગી નર પુષ્પને પુંકેસરીય પુષ્પ એટલે કે પુંકેસરો ધરાવતું પુષ્પ. સપુષ્પ વનસ્પતિમાં એકલિંગી નર પુષ્પ હોય તો સ્વાભાવિક વસ્તુ છે, પુંકેસરીય જ હશે. બરાબર, કારણ કે નર પુષ્પ કીધું છે અને એ પાછું એકલિંગી છે એટલે પુંકેસરયુક્ત છે, એટલે કે પુંકેસરો ધરાવતું પુષ્પ હોય. અને માદા પુષ્પને સ્ત્રીકેસરીય પુષ્પ એટલે કે સ્ત્રીકેસર ધરાવતું પુષ્પ કહે છે. કેટલીક સપુષ્પી વનસ્પતિઓમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ. જોયું? વાક્ય રચના સમજવાનો પ્રયાસ કરો, ત્યાંથી બધા લોકો અંડરલાઈન કરો એટલે તમને ખ્યાલ આવે. કેટલીક સપુષ્પી વનસ્પતિઓમાં, બરાબર, સપુષ્પી વનસ્પતિ જે એક જ વનસ્પતિ છે કે જેના ઉપર નર અને માદા પુષ્પ એ એક જ વનસ્પતિ ઉપર ઉગે. તો નર અને માદા પુષ્પ બંને પ્રકારના એકલિંગી પુષ્પો જો એ એક જ માતૃ વનસ્પતિ ઉપર ઉગતા હોય તો એ એકસદની. અને અથવા તેઓ ભિન્ન વનસ્પતિ ઉપર ઉગતા હોય, એટલે કે એક જ વનસ્પતિ ઉપર બધા જ પુષ્પ કાં તો નર હોય અથવા તો એક જ વનસ્પતિ ઉપર બધા જ પુષ્પ માદા હોય, તો ભિન્ન વનસ્પતિઓ પર ઉગે ત્યારે તેને દ્વિસદની વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. કાકડી અને નાળિયેર એકસદની વનસ્પતિના ઉદાહરણો છે. કાકડી અને નાળિયેર ઉદાહરણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં આ વસ્તુ પૂછાય છે. કાકડી અને નાળિયેર, બરાબર, એ એકસદની પ્રકારની વનસ્પતિના ઉદાહરણો છે કે જેમાં તમને નર પુષ્પ અને માદા પુષ્પ બંને પ્રકારના એકલિંગી પુષ્પ છે એ જોવા મળે છે. અને એ એક જ માતૃ વનસ્પતિ પર, એના માટે બીજે ક્યાંય અલગથી દૂર જવું પડતું નથી બીજી જગ્યાએ. બરાબર છે. એક જ કાકડી છે તો કાકડીનો છોડ હોય તો એની અંદર તમને નર પુષ્પ પણ જોવા મળે અને માદા પુષ્પ પણ જોવા મળે. તો આ પ્રકારની પરિસ્થિતિને એકસદની તરીકે લેવામાં આવે છે, ઓળખવામાં આવે છે. એ જ વસ્તુ નાળિયેરમાં જોવા મળે છે. જ્યારે પપૈયું અને ખજૂર કે જે દ્વિસદની વનસ્પતિના ઉદાહરણો છે. જન્યુઓના પ્રકારના નામ જણાવો કે જે પુંકેસરીય પુષ્પ અને સ્ત્રીકેસરીય પુષ્પમાં સર્જાય છે, નરજન્યુ અને માદાજન્યુ તરીકે. પરંતુ પ્રાણીઓ માટે શું? તો આપણે ચર્ચા કરી વનસ્પતિઓ માટેની. હવે પ્રશ્ન આપણને અહીંયા પૂછવામાં આવ્યો છે કે પ્રાણીઓ માટે શું બધી જાતિના સજીવો નર કે માદા એટલે કે એકલિંગી હોય છે, અથવા શું એવી જાતિઓ પણ છે કે જે બંને પ્રકારના પ્રજનનાંગો એટલે કે દ્વિલિંગી ધરાવે છે? તમે સંભવિત રીતે એકલિંગી પ્રાણીઓની જાતિઓની યાદી બનાવી શકો છો. અળસિયું એકલિંગી પ્રકારના પ્રાણીઓ તરીકે, બરાબર છે. વાદળી, ચપટા, કૃમિ અને જળો વગેરે લાક્ષણિક દ્વિલિંગી પ્રાણીઓ તરીકે આપણે ભણી ચૂકેલા છીએ. અળસિયું છે, વંદો છે, બરાબર, આપણે માણસ છીએ, બરાબર, તો એ બધા એકલિંગી પ્રકારના પ્રાણીઓ છીએ. અને એની સામે વાદળી, ચપટા, કૃમિ, જળો વગેરે દ્વિલિંગી પ્રકારના પ્રાણીઓ તરીકે આપણે ભણી ચૂકેલા છીએ કે જે નર અને માદા બંને પ્રજનનાંગો ધરાવે છે. અને તેઓ હર્મેફ્રોડાઇટ્સ એટલે કે ઉભયલિંગી અથવા તો દ્વિલિંગી તરીકે ઓળખાય છે. જ્યારે વંદો ફરી પાછું એકલિંગી જાતિ છે. હવે જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન, જન્યુઓનું નિર્માણ પહેલા સમજવું પડે. જન્યુઓનું નિર્માણ બાદ, જન્યુઓના જનન બાદ જન્યુઓનું વહન સમજવું પડે. બરાબર. અત્યારે આપણો ટોપિક ચાલુ છે લિંગી પ્રજનન.
લિંગી પ્રજનનની અંદર 3 ઘટનાઓ થાય, પૂર્વફલન, ફલન અને પશ્વફલન. એમાં પૂર્વફલન અત્યારે ચાલુ છે. પૂર્વફલનની અંદર 2 ઘટના થાય, જન્યુઓનું જનન અને જન્યુઓનું વહન. જન્યુઓનું જનન અને જન્યુઓનું વહન. એમાં જન્યુઓનું જનન અત્યારે ટોપિક આપણો ચાલુ છે. હવે જ્યારે જન્યુઓનું જનન થતું હોય, એટલે કે જન્યુ જ્યારે નિર્માણ પામતો હોય, ત્યારે કોષ વિભાજન કેવી રીતે થાય, શું કયા પ્રકારના એમાં ફેરફારો આવે એ જોઈએ. તો તમામ વિષમજન્યુક જાતિઓમાં 2 પ્રકારના જન્યુઓ એટલે કે નર અને માદા હોય છે. કોઈ પણ વિષમજન્યુ જાતિ હશે, વિષમજન્યુ કીધા જુઓ, જુદા જુદા વિષમજન્યુ, તો એક જન્યુ નર હશે, બીજું માદા હશે. જન્યુઓ આપણે અગાઉ ચર્ચા કરીએ પ્રમાણે એકકીય છે, પરંતુ પિતૃ વનસ્પતિ દેહ કે જેમાંથી તેઓ સર્જાય છે, જન્યુઓ એકકીય છે, પણ એ જન્યુનું નિર્માણ જે પિતૃ વનસ્પતિ દેહમાંથી થયું છે, એ વનસ્પતિ દેહ એકકીય અથવા તો દ્વિકીય હોઈ શકે. આના વિશેની ચર્ચા આપણે 11મા ધોરણની અંદર 3જા ચેપ્ટરમાં વનસ્પતિઓના જીવનચક્રમાં કરી ચૂકેલા છીએ. યાદ કરો બધા લોકો. એકવિધ જીવનચક્ર, દ્વિવિધ જીવનચક્ર અને એક દ્વિવિધ જીવનચક્ર. તો એમાં આ ટોપિક વિશેની ચર્ચા આપણે કરીએ. તો પિતૃ વનસ્પતિ દેહ છે એ એકકીય પણ હોઈ શકે. વનસ્પતિ દેહની વાત કરીએ, પ્રાણી દેહ અલગ વસ્તુ છે. અહીંયા વાત કરે છે માત્ર વનસ્પતિ દેહની, કે જે એકકીય હોઈ શકે અથવા દ્વિકીય હોઈ શકે. અને એમાંથી જન્યુઓનો પ્રકાર જે પડે એ જન્યુઓ પાછા હંમેશા એકકીય જ હોય. એકકીય પિતૃ સમવિભાજન દ્વારા જન્યુ ઉત્પન્ન થશે. માની લઈએ કે પિતૃ વનસ્પતિ દેહ છે એ એકકીય છે, તો એકકીય પ્રકારનો પિતૃ વનસ્પતિ દેહ હોય, તો એ એકકીય પ્રકારનો પિતૃ વનસ્પતિ દેહ જે છે એ કઈ રીતે એમાંથી જન્યુઓનું નિર્માણ કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દની નીચે બધા લોકો અંડરલાઈન કરજો કે એકકીય પિતૃ સમવિભાજન દ્વારા જન્યુઓ ઉત્પન્ન કરે છે. આટલી વસ્તુ નીચે આટલા લાઈન અંડરલાઈન કરજો. એકકીય પિતૃ સમવિભાજન દ્વારા જન્યુઓ ઉત્પન્ન કરે છે. એનો અર્થ શું એવો કે એકકીય સજીવોમાં ક્યારે અર્ધીકરણ ન જોવા મળે. આ તમે ધોરણ 11 પ્રકરણ 3 આવ્યું, આપણે વાત થઈ પ્રમાણે પ્રકરણ 3માં આપેલ લીલના જીવનચક્રના ચાર્ટને યોગ્ય જવાબ મેળવવા કાળજીપૂર્વક ચકાસો. બરાબર છે. પછી ફરી પાછું આપણે જો આપણી ચર્ચા આગળ વધારીએ તો એકકીય પ્રકારનો, બરાબર છે, એકકીય પ્રકારનો જન્યુ અને એકકીય પ્રકારના જન્યુનું નિર્માણ અહીંયા આપણને સમજાવવા માગે છે. એકકીય પ્રકારના જન્યુ નિર્માણ એકકીય પ્રકારના પિતૃ વનસ્પતિ દેહમાંથી થાય તો એ કઈ પ્રક્રિયાને આધીન થાય, તો એ પ્રક્રિયા આવે હંમેશા સમવિભાજન. પછી ફરી પાછું ચર્ચા આગળ વધારીએ તો મોનેરા ફૂગ, મોનેરા એટલે બેક્ટેરિયાની સૃષ્ટિ, બરાબર છે. તો મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગીમાં સમાયેલ ઘણા સજીવો એ એકકીય વનસ્પતિ દેહ ધરાવે છે, પરંતુ ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી અને મનુષ્ય સહિતના અનેક પ્રાણીઓમાં પિતૃદેહ એ દ્વિકીય હોય છે. જોજો, ત્રિઅંગી પ્રકારની વનસ્પતિ અથવા તો એમ કહી શકાય કે ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિઓ છે, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત, અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ તરીકે મનુષ્ય, બધામાં પિતૃદેહ જ કેવો હશે, દ્વિકીય. તો એ દ્વિકીય પ્રકારનો પિતૃદેહ હોય અને એમાંથી તમારે એકકીય પ્રકારના જન્યુઓનું નિર્માણ કરવું હોય તો કેમ થઈ શકે વિદ્યાર્થી મિત્રો? યાદ કરો, આપણે લોકોને ભણવામાં આવી ગયું છે કે જ્યાં પિતૃદેહ છે એ પિતૃદેહ અથવા તો પિતૃકોષ છે એ દ્વિકીય પ્રકારનો છે, અને પિતૃકોષ દ્વિકીય પ્રકારનો હોય એમાંથી એકકીય પ્રકારના જન્યુનું તમારે સર્જન કરવું છે. તો એ કેમ સંભવ છે? તો એના માટે જવાબદાર છે ચોક્કસ પ્રકારની કોષ વિભાજનની ક્રિયા, જેને અર્ધીકરણ તરીકે ઓળખવામાં આવે છે. યાદ કરો બધા લોકો, અર્ધીકરણ, કે જ્યાં એક પિતૃકોષ હોય એ એક પિતૃકોષમાંથી 2 વખત વિભાજન થશે. અર્ધીકરણ દરમિયાન 2 વખત વિભાજન થશે અને 2 વખત વિભાજન થઈ અને એમાંથી 4 એકકીય પ્રકારના
કોષોનું અથવા તો 4 એકકીય પ્રકારના જન્યુઓનું નિર્માણ થતું હોય છે. હવે અહીંયા વારાફરતી આકૃતિ જે આપેલી છે એ આકૃતિ જુઓ એટલે તમને લોકોને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે જુદા જુદા સજીવોની અંદર કે જ્યાં લિંગીતા અથવા તો એની જાતીયતામાં જોવા મળતી વિવિધતા, બરાબર. તો પેલી જ આકૃતિ આપેલી છે કે જ્યાં દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી પ્રાણી તરીકે અળસિયું દર્શાવેલું છે. ઉભયલિંગી પ્રાણી તરીકે અળસિયું શું કામ આવી શકે? તો વિદ્યાર્થી મિત્રો, એના માટે તમે આકૃતિમાં જુઓ, તમને લોકોને ખ્યાલ આવશે. એક તરફ શુક્રપિંડ દર્શાવ્યું છે, શુક્રપિંડ સાથે શુક્રપિંડ કોથળી ઉપરના ખંડમાં દર્શાવેલું છે, અને એનાથી 4 ખંડ નીચે ઉતરીને અંડપિંડ પણ દર્શાવેલું છે, કે જે આપણને શું દર્શાવે છે? શુક્રપિંડ છે અને અંડપિંડ પણ છે. તો શુક્રપિંડ અને અંડપિંડ બંને રચનાઓ હાજર હોય તો એવા સજીવને આપણે લોકો દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી તરીકે ઓળખીએ છીએ. પછી એના પછીની આકૃતિ, બી આકૃતિ, કે જેમાં એકલિંગી પ્રાણી તરીકે વંદો દર્શાવેલો છે. બાજુમાં જ આકૃતિ જુઓ એટલે તમને લોકોને ખ્યાલ આવે કે એક તરફ નર વંદો કે જેમાં શુક્રપિંડ દર્શાવ્યું છે, શુક્રપિંડ દર્શાવતું એ નર તરીકે નામકરણ કરવામાં આવેલું છે. જેની પાસે અંડપિંડ છે એ માદા તરીકેનું નામકરણ કરવામાં આવેલું છે. પણ અંડપિંડ છે એની પાસે શુક્રપિંડ નથી, શુક્રપિંડ છે એની પાસે અંડપિંડ નથી. છે એ બધી કેવી રચના? એકલિંગી પ્રકારના પ્રાણીની રચના. એના પછી આકૃતિ આપેલી છે સી. હવે એ જે સી આકૃતિ છે એ સી આકૃતિ બધા લોકો ખાસ એમાં જુઓ એટલે તમને લોકોને ખ્યાલ આવે. એક સદની છોડ કારા, છોડનું નામ શું છે? એક સદની પ્રકારનો છોડ છે કારા. જેમાં તમે નામ નિર્દેશ વાંચશો ને તો તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે. જુઓ, હવે એ છોડ આખો એક જ છે. જુઓ, માતૃ વનસ્પતિ તરીકે આખો એક જ છોડ છે, અને એમાં નામકરણમાં જુઓ તો કે એક તરફ ઉપર તરફ અંડધાની અથવા અંડજન્યુધાની કે જે માદા જાતીય અંગ તરીકે દર્શાવ્યું છે આકૃતિ મુજબ. શું છે? અંડજન્યુધાની છે. અને નીચેની તરફ ફરી પાછું આ રચના આપેલી છે. શું આપેલી છે? પુંજન્યુધાની કે જે નર જાતીય અંગ છે. જોજો, આ માતૃઅક્ષ આખો એક જ છે. જુઓ, આ ગ્રીન કલરની જે રચના છે તમારી ટેક્સ્ટબુકની આકૃતિમાં, એ માતૃઅક્ષ એક જ છે, અને એ એક જ માતૃઅક્ષ ઉપર તમને માદા અને નર બંને પ્રકારના જાતીય અંગ દર્શાવ્યા છે. તો આ પ્રકારની સ્થિતિ જે છે કે જે આ કારા નામની વનસ્પતિમાં દર્શાવી છે, છોડની અંદર દર્શાવી છે, આ સ્થિતિને એક સદની સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે, કે જ્યાં ઉપરની તરફ માદા અને નીચેની તરફ નર બંને અંગો આવેલા છે. એના પછીની આકૃતિ એટલે કે આકૃતિ નંબર ડી, એની નીચેની જ આકૃતિ દર્શાવેલી છે. એ પણ જુઓ એટલે તમને લોકોને ખ્યાલ આવે કે જે કેવી સ્થિતિ સૂચવે છે. માર્કેન્શિયા નામની વનસ્પતિ છે, અને એ માર્કેન્શિયા નામની વનસ્પતિમાં દ્વિસદની વનસ્પતિ એટલે કે કાં તેઓ સ્ત્રીજન્યુધાની ઘર ધરાવે, કાં તેઓ પુંજન્યુધાની ઘર ધરાવે. બરાબર, કાં તેઓ સ્ત્રીજન્યુ ધરાવશે અથવા તો તેઓ પુંજન્યુ ધરાવશે. એનો મતલબ બધા છે કેવા? એકલિંગી. તો એકલિંગી પરિસ્થિતિ હોય તો એવી પરિસ્થિતિને વનસ્પતિઓના સંદર્ભમાં વાત કરીએ તો દ્વિસદની કહેવાય. અને એ એકલિંગી પરિસ્થિતિ, પરંતુ એક જ માતૃઅક્ષ ઉપર જો બંને આવેલા હોય, બરાબર, તો ત્યારે વનસ્પતિના સંદર્ભમાં આપણે લોકો એને એકસદની કહેશું. અને છેલ્લી આકૃતિ આપણને આપી દીધેલી છે આકૃતિ નંબર ઈ, બરાબર છે, કે જે આપણને શક્કરિયાનું દ્વિલિંગી પુષ્પ દર્શાવેલું છે, જે તમને ખ્યાલ જ છે પુંકેસર અને સ્ત્રીકેસર બંને રચના દેખાય છે. પુંકેસર છે અને સ્ત્રીકેસર પણ છે. તો બંને રચના આકૃતિમાં દર્શાવી છે, કે જે સૂચવે છે દ્વિલિંગી પ્રકારનું પુષ્પ. ફરી પાછું વિદ્યાર્થી મિત્રો, હવે આ જે ટેબલ આપેલું છે, કોષ્ટક આપેલું છે, કોષ્ટકમાં જુઓ બધા લોકો
કેટલાક સજીવોના જન્યુ માતૃકોષ, કેટલાક સજીવોના જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા દ્વિકીય અને જન્યુ એકકીય, રંગસૂત્રની સંખ્યા દ્વિકીય અને જન્યુઓની સંખ્યા એકકીયમાં રંગસૂત્રની સંખ્યા ખાલી જગ્યામાં પૂરવાની છે. દાખલા તરીકે પહેલા સજીવનું નામ આપી દીધું છે, પછી એના પછીની જે બાજુની આ જે કોલમ છે, બરાબર, આ કોલમ છે જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા પણ 2n દ્વિકીય, અને છેલ્લી જે આ કોલમ દર્શાવી છે એ છે જન્યુમાં રંગસૂત્રની સંખ્યા પરંતુ સિંગલ n ના સ્વરૂપમાં. ઉદાહરણ તરીકે સમજીએ બધા લોકો. પહેલું જ ઉદાહરણ જુઓ બધા લોકો, મનુષ્ય, બરાબર છે. હવે આ જે મનુષ્યનું ઉદાહરણ આપેલું છે, મનુષ્યમાં જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા દર્શાવેલી છે 46, જ્યારે દ્વિકીય સ્થિતિમાં, દ્વિકીય એટલે બેકી સંખ્યા એમ સમજો તમે લોકો, 2n એટલે બેકી સંખ્યા. જુઓ આ બધી જ સંખ્યા જુઓ, આમાંથી દરેકે દરેક સંખ્યા છે એની બેકી સંખ્યા છે, અને અહીંયા n એટલે એકી સંખ્યા, ખાસ યાદ રાખવું. જન્યુમાં રંગસૂત્રની સંખ્યા n એટલે એકી સંખ્યા, આમાં બધા જ આંકડા છે એ મોટે ભાગે એકી છે, બરાબર. તો કહેવાનું તાત્પર્ય શું છે કે મનુષ્ય છે તો મનુષ્યમાં 46 રંગસૂત્રની સંખ્યા છે, અને જન્યુમાં રંગસૂત્રની સંખ્યા કહીએ તો 23 છે. એક 23 જન્યુ ધરાવતું એક ચોક્કસ પ્રકારનો કોષ, અને બીજા 23 રંગસૂત્ર ધરાવતો એવો બીજો કોષ હતો, બીજો જન્યુ. એ 23 એકકીય પ્રકારના જન્યુઓ બંને એકબીજા સાથે જોડાઈ જાય એટલે 23 દુને 46 દ્વિકીય પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરે. એવી જ રીતે બીજા નંબરનો મનુષ્ય પછી આપેલું છે ઘરમાખી. ઘરમાખીમાં જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા 2n આપેલી છે 12. તો અહીંયા આપણને બધા લોકોને ખ્યાલ છે, અહીંયા થઈ જશે એનાથી અડધી, બરાબર. ટૂંકમાં અડધા જ કરવાના છે, 46માંથી 23, અહીંયા 12 છે તો અહીંયા 6. પછી ત્રીજું આપેલું છે ઉંદર, બરાબર. એમાં અહીંયા 21 આપેલું, જન્યુમાં રંગસૂત્રની સંખ્યા આપેલી છે એકકીય હોય ત્યારે 21, બરાબર. અને અહીંયા એનું જોડાણ થઈ ગયા પછી તો 21 દુ 42. એના પછી આવે છે ઉદાહરણ તરીકે કૂતરો. તો કૂતરાની અંદર અહીંયા આપેલી છે રંગસૂત્રની સંખ્યા 78, તો સામે અહીંયા આ જગ્યાએ આવશે એની સંખ્યા 39. પછી બિલાડીની અંદર અહીંયા આપી દીધું છે 19, એકીય સ્થિતિમાં હોય ત્યારે, બરાબર. તો અહીંયા થઈ જશે 19 દુ 38, બરાબર છે. એના પછી આવે છે ફળમાખી. ફળમાખીમાં આવે છે 8, તો અહીંયા થઈ જશે એનાથી અડધા 4. પછી ઓફિયોગ્લોસમ નામની ત્રિઅંગી વનસ્પતિ કે જેમાં અહીંયા સંખ્યા આપી દીધી એકીય સ્થિતિમાં 630, બરાબર. તો દ્વિકીય સ્થિતિ હશે ત્યારે થઈ જશે સંખ્યા 1260. 1260. એના પછી આવે છે સફરજન, જેમાં દ્વિકીય સંખ્યા 34 છે તો અહીંયા આવશે 17. એના પછી આવે છે ચોખા, એમાં અહીંયા 12 છે તો અહીંયા થઈ જશે 24. એના પછી આવે છે મકાઈ, એમાં 20 છે તો અહીંયા આવશે 10. એના પછી આવે છે બટાટા. બટાટામાં અહીંયા 24 છે તો અહીંયા આવશે 48. એના પછી પતંગિયું. પતંગિયામાં દ્વિકીય સ્થિતિમાં 380, અહીંયા આવશે 190. અને છેલ્લે છે ડુંગળી, એમાં એકકીય સ્થિતિમાં જન્યુમાં રંગસૂત્રની સંખ્યા 8 છે તો અહીંયા આવશે 16, બરાબર છે. તો આવી રીતે આ માત્ર તમારી જાણકારી માટે તમને લોકોને કે ભાઈ જન્યુઓ રંગસૂત્રની અંદર સંખ્યા જન્યુઓમાં કેટલી હોય, અને એ જ જન્યુઓ જે માતૃકોષમાંથી નિર્માણ પામ્યા છે એ માતૃકોષ કે જે દ્વિકીય સ્થિતિમાં હોય તો ત્યારે એની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી હોય એ વસ્તુ તમને લોકોને અહીંયા સમજાવવામાં આવેલી છે. ઉદાહરણ તરીકે તમને આ ટેબલ અહીંયા સમજાવવામાં આવેલું છે. હવે દ્વિકીય સજીવોમાં ટેબલની નીચે જુઓ બધા લોકો કે દ્વિકીય સજીવોમાં વિશિષ્ટ કોષો તરીકે ઓળખાતા, દ્વિકીય સજીવોમાં વિશિષ્ટ કોષો તરીકે ઓળખાતા જન્યુ માતૃકોષો કે જે અર્ધીકરણમાં પ્રવેશે છે. સ્વાભાવિક વસ્તુ, જે દ્વિકીય પ્રકારના સજીવો હોય, દ્વિકીય પ્રકારનો કોષ હોય તો એનું શું થાય, અર્ધીકરણ થશે. અર્ધીકરણ થશે એટલે 4 એકકીય પ્રકારના જન્યુઓનું નિર્માણ થાય. તો દ્વિકીય સજીવોમાં વિશિષ્ટ કોષો તરીકે ઓળખાતા જન્યુ માતૃકોષો અર્ધીકરણમાં પ્રવેશે છે. અર્ધીકરણમાં અંતે રંગસૂત્રોનું એક જ જૂથ n
કે જે દરેક જન્યુમાં દાખલ થાય છે. કોષ્ટક 1.1નો ચીવટપૂર્વક અભ્યાસ કરો. જે આપણે ટેબલ હમણાં આ જે ટેબલ આપણે લોકોએ હમણાં જોયું, બરાબર, તો એનો ચીવટપૂર્વક અભ્યાસ કરો અને સજીવોના એકકીય અને દ્વિકીય રંગસૂત્રની સંખ્યા ખાલી જગ્યામાં લખો. એકકીય સ્થિતિમાં શું હોય, દ્વિકીય સ્થિતિમાં શું હોય, એ ખાલી જગ્યામાં લખો. શું જન્યુ માતૃકોષ અને જન્યુઓના રંગસૂત્રની સંખ્યા વચ્ચે કોઈ સંબંધ છે? પ્રશ્નાર્થ છે. જન્યુ માતૃકોષ, બરાબર, કે જે માતૃકોષમાંથી એક સમયે હવે જન્યુ નિર્માણ થવા જઈ રહ્યું છે અને એમાંથી ઉત્પન્ન થતા જન્યુ, એમાં આવેલા રંગસૂત્રની સંખ્યા વચ્ચે કોઈ સંબંધ તો હોવાનો છે. સિમ્પલ વસ્તુ છે કે જે જન્યુ માતૃકોષ છે એ જ્યારે અર્ધીકરણ પામે છે તો અર્ધીકરણ પામ્યા પહેલાં કોષ 2 વખત બેવડાય છે. કોષ 2 વખત ડબલિંગ થશે. 2 વખત ડબલિંગ થાય એટલે 1 વખત બેવડાય એટલે 1માંથી 2 બને, બીજી વખત બેવડાય એટલે 2માંથી 4 બને, બરાબર છે, 4 બને છે. એ દરમિયાન જનીન્દ્રવ્ય છે એ 1 વખત બેવડાય છે. એ જનીન્દ્રવ્ય 1 વખત બેવડાય અને પછી દરેકે દરેક રંગસૂત્રિકાઓ છે એ દરેકે દરેક રંગસૂત્રિકાઓ એક એક દોહિત્ર કોષમાં વહી જાય. હવે એ જે 4 દોહિત્ર કોષ નિર્માણ પામ્યા છે 2 વખત વિભાજનને અંતે, બરાબર, તો એ જે 4 દોહિત્ર કોષ નિર્માણ પામ્યા છે એ 4 એકકીય દોહિત્ર કોષોની અંદર એક એક રંગસૂત્રિકા આવી ગઈ. એ એક એક રંગસૂત્રિકા હવે વ્યક્તિગત રીતે રંગસૂત્ર તરીકે ભૂમિકા ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજની આપણી ચર્ચા હતી પૂર્વફલન વિશેની. પૂર્વફલનની અંદર આપણે લોકોએ 2 ટોપિક સમજવાના. 2 ટોપિકની અંદર જન્યુનું જનન અને જન્યુનું વહન. આજની આપણી ચર્ચા હતી જન્યુના જનન વિશેની. આજના માટે એટલું રાખો. જન્યુના વહન વિશેની ચર્ચા આપણે લોકો આવતીકાલથી સ્ટાર્ટ કરશું. બની શકે તો આ રેકોર્ડિંગ છે, આ વિડીયો છે એ 2 થી 3 વખત રિપીટ કરી અને સાંભળજો, બરાબર છે, એકદમ શાંત ચિત્તે અને ફૂલ કોન્સન્ટ્રેશન સાથે, એટલે ટોપિક છે એ તમને ક્લિયર થઈ જશે. ન સમજાય તો તમે લોકો મને ફરી પાછા ગમે ત્યારે પર્સનલી પૂછી શકો છો, બરાબર. તો એક વસ્તુ યાદ રાખો કે પૂર્વ ફલન આપણે લોકોએ ચાલુ કર્યું છે. ફલન પહેલાંની આ બધી તૈયારીઓ કઈ છે? ફલન પહેલાંની તૈયારીઓ છે. તો એ ફલન પહેલાંની તૈયારીઓમાં આપણે લોકોએ અત્યારે જન્યુઓનું જનન કેમ થાય, એકકીય પ્રકારના જન્યુઓ વનસ્પતિ દેહ હોય કે પ્રાણી દેહ હોય એમાંથી કઈ રીતે નિર્માણ પામે, વિભાજન દ્વારા, સમવિભાજન દ્વારા કે અર્ધીકરણ દ્વારા, બરાબર, એના વિશેની ચર્ચા જોઈ. આવતીકાલના લેક્ચરમાં આપણે લોકોએ ચર્ચા કરવાની છે જન્યુઓના વહન માટેની, બરાબર. જન્યુઓનું જનન થઈ ગયું, હવે વાત કરશું આપણે લોકો જન્યુઓના વહન વિશેની, બરાબર છે. થેન્ક યુ. સાંઈરામ.